તો યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે અમદાવાદ કલેક્ટરનો મોટો નિર્ણય। જિલ્લાભરમાં સિવિલ ડિફેન્સની તાલીમ અંગે યોજાઈ છે બેઠક। દરેક ગામ સુધી સિવિલ ડિફેન્સની તાલીમ મળે તેવું આયોજન। જરૂરિયાતના સમયે મદદરૂપ થાય તે પ્રકારની તાલીમ અપાશે। લોકોમાં જાગૃતિ વધે અને ગભરાટ ન ફેલાય તે માટે તાલીમ અપાશે। સરકારી તંત્રની ટીમો ઊભી કરી આપવામાં આવશે તાલીમ। આગામી 1 થી 2 દિવસમાં તાલીમ શરૂ કરવામાં આવશે। સિવિલ ડિફેન્સની એક તાલીમ દરેક ગામો સુધી પહોંચે એના માટે એક આયોજન કરવામાં આવ્યું છે અને આવતા 1-2 દિવસમાં આ તાલીમ ખરેખર ગ્રાઉન્ડ ઉપર એક્ઝિક્યુટ કરશું, જેથી કે લોકોમાં એક જાગૃતતા આવે અને લોકો કોઈ પણ સંજોગોમાં પેનિક ના થાય અને લોકો એક અવેરનેસ આવે અને લોકો જે આ તાલીમ લઈને જે કદાચ કોઈ સિચ્યુએશન એવી આવે તો લોકો પોતાની સ્વ બચાવ કરી શકે અને બીજા લોકોને મદદ કરી શકે। એટલે એક સમગ્ર વોલેન્ટિયર્સ અને સરકારી તંત્રની એક ટીમ ઊભા કરવામાં આવે એનું આયોજન કરવામાં આવ્યું છે। સૌથી અગત્યનું છે કે કઈ રીતે જ્યારે કોઈ એવા ઘટના બને તો કઈ રીતે લોકોને સુરક્ષિત સ્થળ પર પહોંચાડવાનું, કઈ રીતે આ લોકોને પ્રાથમિક સારવાર કરવાનું, આ બધી વિષયોની તાલીમ આપવામાં આવશે। બીજું કે કોઈ પણ અત્યારે બધા લોકોને પણ અપીલ પણ કરવા માગું છું કે જે તંત્ર દ્વારા જે સૂચના આપવામાં આવે એના અનુસરણ લોકો કરે। બીજી કોઈ પણ ફેક મેસેજીસ જે એનાથી દૂર રહે અને તંત્ર દ્વારા ઓથેન્ટિક સોર્સેસથી જે સૂચના આપવામાં આવે, ડિસ્ટ્રિક્ટ કંટ્રોલ રૂમ છે, તાલુકાના કંટ્રોલ રૂમમાં છે અથવા સરકાર દ્વારા અધિકૃત સ્ત્રોતોથી જે સૂચના આપવામાં આવે એના અનુસરણ લોકો કરે।